હવે શેર બજારમાં જે રીતના રોકાણ કરવાની વાત આવે છે ને ત્યારે યંગસ્ટર મોટા ભાગે છે ને કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તેમને ખબર નથી હોતી કે કઈ રીતને પૈસા કમાવાના હોય છે. હવે અત્યારે એક માર્કેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે એકચ્યુઅલમાં તો જૂનો છે પરંતુ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે અને એ છે પોર્ટફોલિયો ક્લટર. હવે આનો મતલબ સીધો એવો થયો છે કે અત્યારના જે યંગસ્ટર્સ છે એ એક બે નહીં પરંતુ આની સાથે 10 થી 15 અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડની જે સ્કીમ છે એની અંદર એસઆઈપી શરૂ કરી નાખતા હોય છે અને અંતે શું થાય છે ખબર છે? છેલ્લે જે ફાયદો થવાનો હોય છે ને એની જગ્યાએ નુકસાન થાય છે અને નુકસાન કોઈ 1-2 હજારમાં નથી હોતું પરંતુ લાખોમાં હોય છે. આનાથી બચવાનું કઈ રીતના છે આની સાથે કઈ રીતના તમને લાખોનો ફાયદો થશે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર કહું આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. એક વસ્તુ સમજી લેજો કે તમારે જો વેલ્થ ક્રિએટ કરવી હોય ને તો એના માટે થઈને અલગ અલગ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે સાચું ફંડ પસંદ કરો. આની સાથે પોર્ટફોલિયો કન્સોલિડેશન કરવું ખૂબ જ જરૂરી છે. હવે અત્યારે શું થઈ રહ્યું છે માર્કેટમાં? ઘણા બધા રોકાણકારો અલગ અલગ કેટેગરીના જે ફંડ છે એની અંદર રોકાણ કરી રહ્યા છે અથવા તો અલગ અલગ કેટેગરીના નામે અનેક ફંડ્સ ખરીદે છે પરંતુ અંતે તો તે ફંડ્સ એક જ પ્રકારના શેરોમાં રોકાણ કરતા હોય છે. આને ફાઇનાન્શિયલ ભાષામાં પોર્ટફોલિયો ઓવરલેપ કહેવાય છે. હવે જો તમે પણ 10 થી વધારે સ્કીમ્સમાં રોકાણ કરતા હોય ને તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું, લાંબા ગાળા માટે 5 થી 7 સારી રીતે પસંદ કરેલી સ્કીમ્સ પૂરતી છે. આનાથી પણ વધારે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. આટલું જ નહીં, જે ફંડ્સમાં વળતર સરેરાશથી ઓછું હોય અથવા જેનું રોકાણ અન્ય ફંડ્સ જેટલું જ હોય તો તેને બંધ કરવા જરૂરી હોય છે અથવા તો હિતાવહ હોય છે. આનાથી પણ વિશેષ, જો તમારું લક્ષ્ય 1 થી 3 વર્ષ માટેનું છે ને તો શુદ્ધ ઇક્વિટી ફંડ્સ એટલે કે પ્યોર ઇક્વિટી ફંડ્સમાં રોકાણ ન જ કરવું જોઈએ એવું ઘણા બધા નિષ્ણાંતો કહે છે. બજારની અસ્થિરતાથી બચવા માટે ડાયનામિક એસેટ એલોકેશન્સ અથવા તો ફંડ ઓફ ફંડ્સ વધુ સુરક્ષિત વિકલ્પ છે. આ સ્કીમ બજારની પરિસ્થિતિ પ્રમાણે ડેટ અને ઇક્વિટીમાં રોકાણ આપોઆપ એડજસ્ટ કરતું હોય છે. હવે જે લોકોને લાંબા ગાળાનું રોકાણ કરવું હોય ને તો એ બધા જ લોકો માટે ફ્લેક્સી કેપ ફંડ એટલે કે જે બજારની દરેક કેપિટલાઇઝેશનમાં રોકાણની સ્વતંત્ર આપે છે. બીજું, ઇન્ડેક્સ ફંડ ઓછા ખર્ચે લાર્જ કેપ કંપનીઓમાં સ્થિર રોકાણ કરવા માટે આ જ હોય છે. આની સાથે મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ પોર્ટફોલિયોમાં અગ્રેસિવ ગ્રોથ લાવવા માટે. આની સાથે ચોથું, લાર્જ એન્ડ મિડ કેપ ફંડ સ્થિરતા અને વૃદ્ધિના સંતુલન માટે આ જરૂરી છે. હવે જો તમારે રોકાણ કરવું હોય ને તો એક વસ્તુ પાકી છે કે તમારે પોતાનું લક્ષ્ય એટલે કે એક ગોલ સેટ કરવો જરૂરી છે. 1 થી 3 વર્ષ માટે રાખવા માંગો છો, 3 થી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે પછી 20 થી વધારે વર્ષ માટે રાખવા માંગો છો. આ વસ્તુ તમારા મગજમાં હોવી ખૂબ જ જરૂરી છે અને આ બાદ જ રોકાણ કરવાની શરૂઆત કરવામાં આવતી હોય છે. વગર ગોલ નક્કી કરે, વગર લક્ષ્ય નક્કી કરે કોઈ પણ પ્રકારનું જો તમે રિસ્ક લો છો તો પછી આગળ જઈને પછતાવાનો વારો પણ આવી શકે છે. આની સાથે ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ વર્ષમાં એકવાર પોર્ટફોલિયોની સમીક્ષા કરવી પણ જરૂરી છે. જો મોટી રકમનું રોકાણ કરવું હોય તો બજારના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને ડાયનેમિક ફંડ્સ પસંદ કરો. અત્યાર સુધી તમે જો એમ સમજતા હોય ને કે વધુ ફંડ્સ એટલે વધુ વળતર, તો આ એક ખોટી રીત છે. આ એક માત્ર ભ્રમ છે. સમજદારી એમાં છે કે રોકાણકાર પોતાના પોર્ટફોલિયોને સ્વચ્છ એટલે કે ક્લીન રાખી અને બિનજરૂરી સ્કીમ્સની ભીડ કરવાને બદલે ગુણવત્તાવાળા જેટલા પણ ફંડ છે એના ઉપર ધ્યાન રાખે. ઇન શોર્ટ તો વાત એટલી છે કે જેટલું નાનું એટલું સારું, જેટલું વધારે ક્લીન એટલું જ વધારે સારું. તો આજના વિડીયોમાં આપણે સમજી લીધું છે કે કયા પ્રકારના ફંડ્સમાં કેવી રીતના ફંડ્સનું મેનેજ કરવું જોઈએ. પરંતુ યાદ રાખજો કે આ વિડીયો માત્ર તમને જાણકારી આપવા માટે છે. નાનામાં નાનું રોકાણ કરવું છે તો સૌથી પહેલા તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જે છે એમને પૂછીને જ નાનામાં નાનું રોકાણ કરજો જેથી આગળના સમયમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.